Today we are going to discuss the action tag, in which the thing we are supposed to discuss is use bin, right? So use bin is what you have a Java class, right, which is there for holding maybe client's data or maybe users data in a class format in the form of an object. એને આપણે જનરલી મોડલ ક્લાસ બોલે MVC આર્કિટેક્ચરની અંદર. આઈ થિંક સમ ઓફ ધ ગ્લિમ્પસીસ એની જે આપણે જે છે JDBCનું જ્યારે પ્રોગ્રામિંગ કરતા હતા ત્યારે આપણે એમ્પ્લોયની ડિટેલ્સ એક ક્લાસની અંદર સ્ટોર કરતા હતા, એક ક્લાસના ઓબ્જેક્ટની અંદર, એન્ડ દેન એને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ એઝ એન હોલ ઓબ્જેક્ટ તરીકે યુઝ કરતા હતા. તો હિયર ઓલ્સો the JSP use bin is a standard action tag used to establish a connection between a JSP page and a Java bin. અને આપણું જે JSP પેજ જે છે એન્ડ બીન જે છે એ બંને વચ્ચેની જે એક કોમ્યુનિકેશન લિંક જે છે એ તમે યુઝ બીન JSP યુઝ બીન બોલી શકો છો. In web application using Java, JSP and Java bin communication is required at some time, right? So in the following two cases, આ બંને કેસ જે છે ત્યારે એના કોમ્યુનિકેશનની જરૂર પડશે. In real time MVC project, like most of the projects Java real time industry ની અંદર જે થતા હોય છે, they do follow the MVC architecture. So there is a model class which is also known as a business class, will set the data to Java bin. This client ની જે બી information આવતી હોય, it will be set in a class. And JSP, which is going to view your bin, right, will read the data from the bin and finally display it to the browser. એટલે કે client ને visible થાય, એટલે client પાસે data આવે એ તમારા મોડલની અંદર સ્ટોર થાય using JSP action bin, and finally display બી જે છે એના કોઈ bin track થી થતા હોય. Means it is one first scenario કે જ્યારે એની જરૂર પડે. If multiple JSP page, right, first case માં શું થયું કે ક્લાયન્ટ તે JSP ના ડેટા આપ્યા અને એને પ્રોસેસ કરીને મોડલ એટલે કે ઓબ્જેક્ટની અંદર સ્ટોર કર્યા અને ડિસ્પ્લે કર્યા. What if multiple JSP pages need common Java logic? Then it separates the Java code into a bin. Like it is something like what? Let's say Gmail. You are logged in to the Gmail, right? Gmail જો અહીંયા હોય, let me have a diagram for you. જો આ આપણી જીમેલની એપ્લિકેશન છે, right? This is your Gmail application. Now there could be n number of clients which will be accessing the Gmail, right? આ જીમેલના અહીંયા એક્સેસ કરતા હોય. એ બધા પાસે બે વસ્તુ હશે, એક યુઝર નેમ એન્ડ પાસવર્ડ. મીન્સ ઇફ યુ આર ટ્રાઇંગ ટુ લોગ ઇન ટુ ધી જીમેલ, બધા પાસે યુઝર નેમ એન્ડ પાસવર્ડ હશે. આ યુઝર નેમ અને પાસવર્ડ જીમેલ પાસે આવે, so it would have rather a bean, right? A bean શું કરતું હશે તો કે ડેટાબેઝ સાથે તમારો ડેટાબેઝ હોય ને એના સાથે કોમ્યુનિકેશન હશે, એના સાથે કંઈ કોમ્યુનિકેશન કરતું હોય. સો આ સર્વર સાઇડ છે, this everything resides on server. આ બધું જ સર્વરની અંદર છે. this is your server, right? તો જીમેલ પાસે આવે, જીમેલની અંદર you are trying to log in, એટલે this is client 1, 2 and 3. એ જેટલા બી ક્લાયન્ટ હશે એ બધાને એક બીનનો ઓબ્જેક્ટ પ્રોવાઈડ કરે કે જેની અંદર શું કરે, તમારા યુઝરનેમ અને પાસવર્ડ સેટ થાય પછી આ બીન છે એ ડેટાબેઝ સાથે વેલિડેટ કરે કે તમે જે યુઝરનેમ અને પાસવર્ડ આપેલા છે એ વેલિડ આપેલા છે કે નથી આપેલા. એ જે બી વેલિડેશન હશે એ બીન થ્રુ અહીંયા કોમ્યુનિકેટ થઈ જશે અને પછી બીનમાંથી તમે એક નોટિફિકેશન લઈ શકો અથવા બીનની એક પ્રોપર્ટી ચેક કરીને કહી શકો કે યુઝર છે વેલિડ છે કે નહીં. મીન્સ કોમન પેજ છે ને, આ બધા જે કોમન પેજ બી હોઈ શકે જે સેમ થિંગ એક્સેસ કરી શકે, અથવા મલ્ટિપલ ક્લાયન્ટ આ કેસમાં જે મેં વાત કરી એ બધાનું ટાસ્ક તો એક જ છે ને, વિચ ઇઝ વોટ લોગિન કરી અને આગળ પ્રોસેસ કરવાનું. સો ઇટ ઇઝ ગોઈંગ ટુ બી ધીસ. સો ઇન મલ્ટિપલ JSP પેજ બધા પેજમાં કનેક્ટિવિટીની જરૂર પડવાની જ છે, રાઈટ? તો ઇટ ઇઝ રાધર કે તમે એક ક્લાસ બનાવી લ્યો અને મે બી BIN3 એ ક્લાસની અંદર પ્રોપર્ટી સેટ કરો. એનાથી બેનિફિટ શું થાય છે કે તમારું JSP પેજ છે કે વિચ ઇઝ ધેર ફોર ડિસ્પ્લેઇંગ ક્લાયન્ટ્સ ઇન્ફોર્મેશન ઓર રાધર
પ્રેઝન્ટેશન લોજિક એટલે કે પ્રેઝન્ટેશન બતાવવા માટે જ્યારે એ યુઝ થાય છે તો એના સાથે ડેટાબેઝનો કોડ તમારે જેને કહે ને કે કમ્બાઈન કરવાની જરૂર નથી. ડેટાબેઝ મીન્સ વેલિડેશન છે બીનમાં કરી લો અને વેલિડેશનથી ખાલી બીનના એક પ્રોપર્ટી ચેક કરી લો કે ભાઈ યુઝર વેલિડ છે કે નહીં. સો ધીસ ઇઝ ગોઈંગ ટુ બી ધ થિંગ જે આજે આપણે સમવોટ ડિફાઇન કરશી. રાઈટ. હવે મેં જેમ કીધું આજે આપણે એક બીનનું એક્ઝામ્પલ જોવું છે એટલે એ જ વસ્તુ જોવાની ફર્ધર ડિસ્કશન ચાલે છે કે એ જે ક્લાસ બનાવશો બીન ક્લાસ એ કેવી રીતે તમારે ડિઝાઇન કરવો જોઈએ. See, bean tag, use bean tag is used for creating objects of a bean class. એ તો પછીની વાત છે ને. એ તો ક્યારે આનો ઓબ્જેક્ટ મીન્સ એક આપણે બીન બનાવી લઈ પછીની વાત છે. એટલે જો નાવ ધ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ ફર્સ્ટ, ખરેખર આ પહેલી વસ્તુ છે, આ આપણે કરવું પડે. દેન વી કેન ડુ ધીસ. એવરી જાવા ક્લાસ ઇઝ નોટ અ બીન ઓટોમેટિકલી. મીન્સ રેગ્યુલર કોઈ જાવા બનાવો તો ઇટ ઇઝ નોટ કન્સિડર એઝ અ બીન. રાધર a class કેવો હોવો જોઈએ? A class should have the following qualities, or rather one can say the characteristic to make it as a Java bean, right? શું હોવો જોઈએ class? Class must be public. class તમારે public બનાવવો પડે. The class must contain a default constructor. એના પાસે એક default constructor હોવું જોઈએ. Then each private property, તમે જેટલા બી મેમ્બર્સ બનાવ્યા છે, let's say આપણે યુઝરનેમ એન્ડ પાસવર્ડ બે મેમ્બર છે તો બંને આપણે પ્રાઇવેટ મેમ્બર તરીકે એને ડિફાઇન કરશી. સો ઓફ ધેટ ક્લાસ મસ્ટ હેવ સેટર્સ એન્ડ ગેટર્સ. રાઈટ. આ બધાને ખ્યાલ હશે. 4th સેમેસ્ટરમાં બી આપણે થોડું ઘણું ડિસ્કશન થયું હતું અને JDBCમાં બી આને રિલેટેડ થોડીક વાત કરી હતી. સો each class must have setters and getters for their private properties, and the class can at most, right, implement serializable interface. Right? There is an interface called serializable. એના વગર બી તમારું કામ ચાલશે. બટ જો વેબ એપ્લિકેશન સાથે કામ કરતા હશો ને અમુક ઓબ્જેક્ટને ઇન્ટરનલી એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સપોર્ટ કે પાસ કરવાની કોઈ મેકેનિઝમ હશે તો એ નહીં કરી શકો જો સિરિયલાઇઝેબલ નહીં હોય તો. એમાં કરવાનું હોતું નથી કાંઈ, ખાલી ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે. ઇટ ઇઝ એન ઇન્ટરફેસ કે જે તમારે બીન ક્લાસની અંદર ઇમ્પ્લિમેન્ટ કરવો પડે છે. Right. એ પછીની વાત છે set property and get property. જો 3 things are there: use bean, JSP use beans. This is the JSP use bean આવશે. use bean થાય તો એની get property and set property બીજા બે ટેગ છે. આ બધામાં આગળ JSP prefix છે. રાઈટ. JSP use bean, JSP get property and JSP set property. એ બધું પછી પહેલાં આપણે બીન બનાવતા શીખીએ કે બીન ડિફાઇન કેમ કરવું. રાઈટ. અને પછી એ જ બીન છે એ સિમ્પલી મીન વિધાઉટ યુઝિંગ ધીસ JSP ટેગ આપણે કેમ યુઝ કરશી અને પછી એને ટેગથી એક્શન ટેગથી કેમ યુઝ કરશી એ આપણે જોશે. રાઈટ. સો લેટ્સ સી હાઉ ટુ ડિફાઇન ધેમ. લેટ્સ સી હાઉ ટુ હેવ ધ બીન ક્લાસ. બીન ક્લાસ કેવી રીતે બનાવો and how to use them in JSP page with and without the use bean. Right. So let's have the new project, new and other project. Okay, our project is ready. So before doing anything else we need to define the bean first, right? Then we are going to define the GSP page and in which we are going to access the bean. So let's define the bean. So I have to define a package, the valid package. Let's say com.vrosa.beans. Right? થોડુંક આપણે આ રીતે કામ કરીએ આજે. So this is the blank package that I have created. Now let's define a package, sorry, the class, bean class. Let's say user bean.
see, bean is simply a name, right, which is given by Java. मैंने पहला ही बात કર્યું છે કે હવે એની હિસ્ટ્રીમાં નથી જતો અત્યારે. મીન્સ ઇટ ઇઝ નથિંગ બટ અ ક્લાસ ઓફ જાવા. મીન્સ બીન જે છે સ્પેશલાઇઝ ક્લાસ છે કે જે સિરિયલાઇઝેબલ ઇન્ટરફેસને ઇમ્પ્લિમેન્ટ કરતો હશે. અને આપણે ફિનિશ કરી દઈએ. ધ ક્લાસ શુડ બી પબ્લિક. ઇટ ઇઝ પબ્લિક. મેઇન ઇઝ નોટ રિક્વાયર્ડ. So let's finish it. Yes, the first thing that a bean require is what? It must implement java.io.serializable. That's it. Means now it is a perfect bean. Now we need to define a few private members. Let's have private username and password. These are the two members which are mentioned over here. Okay, private. Then I need to mention the data type, the private string, username and password. Now what do I have to do? I have to specify the getters and setters. So right click, go to the source, generate getters and setters, select both the property or simply select all and click the OK. So it has defined the setters and getter method for this one. Now let's see how to use them. See, set is used to set the value for this two fields, and get is returning the value of this two fields. Let me explain the first one. This is the first getter, right, which is get username. What it simply does, public string get username returns the username. In the same manner, these are nothing but the methods, right? ખાલી મેથડ જ છે, બીજું કાંઈ નથી નવું. હા, માની લો જ્યારે સેટ કરતા હશો તો અહીંથી ખાલી તમે શું કરતા હશો, એક યુઝરનેમ એને પાસ કરતા હશો. So this dot means this means the current instance. This dot username is equal to this username. Now the bean is done. bean નું કામ છે પૂરું થઈ ગયું છે. Now let's have a JSP page. આપણે JSP page use કરીએ. Let's say index. JSP using beans. આપણે bean જે છે એને આપણે યુઝ કરશી. સી bean યુઝ જો તમારે કરવું હોય તો સિમ્પલી કોઈ પેકેજ ઇમ્પોર્ટથી બી કરી શકો છો. આપણે યાદ છે આ ઉપરથી ખબર છે આપણે પેકેજ ઇમ્પોર્ટ પેજ ડિરેક્ટરી શીખેલા હતા, અહીંયાથી બી થાય ને પછી આપણે યુઝ બીનથી કરશી. તો ઇમ્પોર્ટ કરવું હોય તો જો આ રીતે બી થાય ને, યુઝર બીન હતું ને, યુઝર બીન છે, યુઝર બીન જો બતાડે છે com.ravi.oza.bin. as soon as I'll press the enter, it will import the package. હા જોજો જો ઉપર પેકેજ ઇમ્પોર્ટ થઈ ગયું right over here. અને આવું તમારે ન કરવું હોય તો તમે પેજ ઇમ્પોર્ટ કરીને લખી બી શકો, which is our page directive. So user bean, then I need what? The valid object, the object name. Let's say user is equal to new user bean, right? Now what can I do here? User dot set username. Let's say username is admin, and user dot set password. Let's say password is admin. So I'm using a bean here, but સિમ્પલ જાવાના વેનરમાં જાવાથી જ યુઝ કરું છું. મીન્સ જાવાની જેમ જ એક ઓબ્જેક્ટ બનાવ્યો છે, ઓબ્જેક્ટ બનાવ્યું પછી એક મેં કન્સ્ટ્રક્ટરથી ઇન્સ્ટન્ટિએટ કર્યો છે અને પછી એની વેલિડ મેથડ યુઝ કરી છે. આ સેટ તમે કર્યું એટલે બંને સેટ થાય. પછી પ્રિન્ટ કરાવવું તો આ રીતે પ્રિન્ટ કરી દઉં, પ્રિન્ટ એલએન લખી નાખો યુઝર નેમ, સોરી the username is this. અહીંથી user dot get username, then પાસવર્ડ આપણે ચેક કરવો છે, નીચે કોપી કરીને લઈ લઉં the password. dot get password. પેલા આટલી વસ્તુ ચેક કરી લઈએ પ્રોપરલી વર્ક કરે છે કે નહીં. run on server, next and finish. Yes, okay.
isn't it? A username is admin and password is admin, but it is a static thing, right? દરેક વખતે admin ની જ વાત થઈ, બટ એડમિન ને બધું ક્યારે આવવું જોઈએ? વેલિડેટ થઈ ત્યારે ને. અને ઇન્ડેક્સ પેજ જે છે એ ખરેખર પ્રોસેસનું પેજ હોવું જોઈએ કે જ્યાં તમારા ડેટા જે છે ને એને પ્રોપરલી ચેક કરે. સી મેં હમણાં બતાવ્યું હતું જે એક્ઝામ્પલ સ્લાઇડમાં, એમાં શું વાત થઈ હતી કે હવે એડમિન આપણે ચેક કરવું છે. આ મેસેજ ક્યારે આવવો જોઈએ? માની લો આ રીતે આપણે કરવું છે, વેલકમ, રાઈટ? વેલકમ કરી અને પછી આપણે એમ લખવું છે યુઝરનું નામ, અને પાસવર્ડ તો કોઈ દી ડિસ્પ્લે કરવાનો જ ન હોય. તો આ મેસેજ ક્યારે આવવો જોઈએ? ઇફ યુઝર નેમ છે એ એડમિન હોય અને પાસવર્ડ જે છે એ એડમિન હોય ત્યારે. અધરવાઇઝ આપણે આ મેસેજ છે ડિસ્પ્લે કરવો નથી. તો જે બી બિઝનેસ લોજિક, રાઈટ, આપણા કેસમાં અત્યારે આપણે સ્ટેટિકલી ચેક કરશી, પછી ડેટાબેઝ સાથે બી કરશી. તો વેલિડેશન છે તમે અહીંયા જ પુટઅપ કરી શકો. જો અહીંયા આપણે એક મેથડ બનાવીએ, જોજો હવે પબ્લિક મેથડ બનાવશે બિકોઝ આપણે આઉટસાઇડ ધી ક્લાસને યુઝ કરવાની છે. એ રિટર્ન શું કરતું હશે? ટ્રુ ઓર ફોલ્સ. એનું રીઝન હમણાં તમને કહું છું શું. લેટ્સ સે વેલિડેટ, એવું મેં મેથડનું નામ આપ્યું છે. અહીંયા હું શું ચેક કરાવીશ કે ભાઈ ઇફ યુઝર નેમ એટલે ધીસ લખવાની જરૂર નથી, હા, એમ કે કરંટ ઇન્સ્ટન્સ જે હોય એની વેલ્યુ એની અંદર પાસ થતી જ હોય. username dot equals admin along with password બી ચેક કરશી ને હવે આપણે. and password dot equals what again? admin. તો અહીંથી રિટર્ન શું કરી દેવાનું? રિટર્ન true, means it is a valid user. Else what you can say? Return false. It's done. બંને ટાસ્ક છે થઈ ગયા આપણા. જો અહીંથી હવે ખાલી નેક્સ્ટ ટાઈમ અહીંથી મારે બીન જે છે ચેક કરાવો છે કે બીનમાં વેલ્યુ જે મેં એન્ટર કરેલી છે એટલે કે સેટ કરેલી છે, whether they are valid or not. તો મારે અહીંયા કોઈ કોડ લખવાની જરૂર નથી. what I can simply do, user dot valid, if this then આ મેસેજ આપી દો. else you can say invalid username or password, invalid username or password. બધું અહીંથી જવા દઈએ આપણે. નાઉ ચેક. જો હવે અહીંયા શું થયું, આનાથી આવા મોડલથી બેનિફિટ શું થાય કે જે બી યુઝર રિલેટેડ ટાસ્ક છે એ બધું યુઝર બીની અંદર જ થાય છે, બરાબર છે. નાઉ લેટ્સ ચેક આ બરાબર પ્રોપરલી કામ કરે છે કે નહીં. લેટ્સ રન ધીસ, અને રન કરું છું. નેક્સ્ટ એન્ડ ફિનિશ. ઓકે, ઇટ ઇઝ રનિંગ. ઓબ્વિયસ વસ્તુ છે ને, આ કેસમાં તો મેં એડમિન જ સેટ કરેલું છે ને, એટલે પ્રોપરલી ડિસ્પ્લે કરશે. નાઉ લેટ્સ મોડિફાઈ ઇટ, રાઈટ. અહીંયા આને તો બંધ જ કરી દે, આનું કંઈ કામ જ નથી. અમે એક વખત રન કરેલું હતું. અહીંયા એડમિન જે છે એને બદલે અહીંયા હું રવિ આપી દઉં છું, અહીંયા હું ઓસે આપી દઉં છું. હવે જો આનું અહીં રિફ્રેશ કરીશ, સોરી, ઇટ ઇઝ ઇનવેલિડ યુઝર નેમ ઓર પાસવર્ડ. હવે જો ઘણાને ક્વેશ્ચન થાય કે સર આ બધું કરવાથી શું થયું, તો કાંઈ તમારું બિઝનેસ લોજિક છે એ સેપરેટ થઈ ગયું. જુઓ, તમારા વેલિડેશન જે તમારે આપવાના હતા ટુ વેલિડેટ ધી યુઝર એ તમે આખી એક અલગ ફાઇલની અંદર જ ડિફાઇન કરી દીધા. હજી નેક્સ્ટ એક્ઝામ્પલ એવું બી બતાવીશ કે માની લો આ જ વસ્તુ આ બીનની અંદર તમારે ડેટાબેઝમાંથી ચેક કરવો હોય તો ડેટાબેઝનો કોડ અહીંયા જ આવી જાય. અહીં જેએસપીની અંદર આખી કનેક્ટિવિટી કરવાની જરૂર જ નથી. જોકે હજી જેએસપી સાથે કનેક્ટિવિટી બી બાકી છે, એ બી બતાવી દઈશ. બટ સેપરેશન થઈ જાય. તમારું પ્રેઝન્ટેશન, સી ધીસ ઇઝ યોર પ્રેઝન્ટેશન, બરાબર. પ્રેઝન્ટેશનથી તમારું લોજિક જે છે એ કમ્પ્લીટલી શું થઈ જાય, અલગ જ પડી જશે. આ તો હજી શું કર્યું છે આપણે, સિમ્પલ બીનને ખાલી યુઝ કર્યું છે. હજી એક્શન ટેગ્સ તો આમાં આપણે ક્યાંય સેટ જ નથી કર્યા, રાઈટ. હવે આ ફાઇનલી આજે જે કરાવવું છે એ બતાવી દઉં. આ ખાલી બીન યુઝ કરતા શીખ્યા.
હવે આ જે કર્યું એ આપણે શું કર્યું કે જાવાનો સી એ કરતાં પહેલાં હજી એક વસ્તુ ક્લિયર કરી દઉં. આ કેસમાં જો મેં રવિ અને ઓઝા મેં સ્ટેટિક આપેલા છે, બટ એકચ્યુઅલી આવું ના હોય, રાઈટ. તમારી ઇન્ફોર્મેશન જે છે કોઈ એક પેજમાંથી આવતી હોય ને પછી તમે આ રીતે કંઈક કરતા હો ને, જો લખીને બતાવી દઉં છું સ્ટ્રિંગ, એના પહેલાંનો પેજ તમે બનાવેલું હશે એવું માની લેજો, બરાબર છે. રિક્વેસ્ટ ડોટ ગેટ પેરામીટર લેટ્સ સે txt યુઝર, આ રીતે હોય ને, અને એ જ રીતે આ યુઝર નેમ છે એન્ડ ધીસ ઇઝ યોર પાસવર્ડ છે. આ તમારું એક ફ્રન્ટ એન્ડ હોય ને, એટલે કે ક્લાયન્ટનું એક પેજ અહીંયાથી આવતું હોય ને, અને આ બંને જે છે તમે આની અંદર સેટ કરતા હો, યુ એન્ડ પી, રાઈટ. આ રીતે કે બતાવી જ દઉં પેજ બનાવીને, પેજ બનાવી જ દઉં. ઓકે, કંઈ વાંધો નહીં. જો અહીંયા એક આપણે પેજ બનાવી નાખી, વાર નહીં લાગે. આ પેજને છે ને હું રીનેમ કરી નાખું, રીફેક્ટર ધીસ નેમ, રીનેમ, ને આપણે પ્રોસેસ એવું નામ આપી દઈએ છીએ. હવે એક નવું પેજ અહીંયા બનાવી નાખું છું, જેએસપી પેજ, જેને હું ઇન્ડેક્સ નામ આપી દઉં છું. અહીંયા ખાલી અગેઇન જેએસપી સ્ટેટિક લોગિન યુઝિંગ બીન એવું લખી નાખું છું, યુઝિંગ બીન. નાવ અહીંયા આપણે એક ફોર્મ બનાવવું પડે. ફોર્મની અંદર એક્શન શું આપશે? પ્રોસેસ ડોટ જેએસપી. અહીંયા આપણે યુઝર નેમ એવું આપી દઈએ, યુઝર નેમ આપી દઈએ ઇનપુટ type is equal to text and name is equal to txt user. એ જ રીતે પાસવર્ડ અહીંયા આપી દઈએ આપણે. સો લેટ્સ હેવ ધી પાસવર્ડ. અહીં ટાઈપ છે પાસવર્ડ થઈ જાય, અને અહીંયાનું નામ જે છે એને હું PASS એવું કરી નાખું છું. ફાઇનલી શું જોશે અહીંયા? ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ સબમિટ. તો આ સબમિટ આવી ગયું. આ કાંઈ નથી આવું, સબમિટ લખાઈને આવશે ને, ભલે આવે, આઈ ડોન્ટ માઇન્ડ. અહીંથી ઇન્ડેક્સ જે છે એને કોલ કરાવો. હવે થઈ ગયું ઇન્ડેક્સ ચેન્જ. હવે અહીંયા જો એમ લખું છું એડમિન, અહીં લખું છું એડમિન, અને આ સબમિટ કર્યું. તો ઓબ્વિયસ વસ્તુ છે ને, હવે સાચું આવશે. અહીંથી હું અહીંયા ફેરફાર કરી નાખું છું, એટલે રવિ એન્ડ ઉઝા, તો ઇનવેલિડ યુઝર નેમ એન્ડ પાસવર્ડ. આ ઇન્ડેક્સ છે અહીંયાથી ક્યાં જાય? પ્રોસેસમાં જાય, એટલે અહીંયા પ્રોસેસમાં આવશે. અહીંયાથી ડેટા બીનની અંદર હું સેટ કરું છું. અહીંથી પહેલાં ડેટા ફેચ કરું છું. ઓકે, આને છે ને અહીં નીચે જ લઈ લેવાય પછી. અહીંથી પેલા જે ડેટા છે એ રિક્વેસ્ટમાંથી હું લઉં છું, એન્ડ આફ્ટર દેટ આ ડેટા જે છે બીનની અંદર સેટ થાય છે. પછી બીનની એક મેથડ ચેક કર્યું છે, ઇફ. જો આનો મતલબ આવો થાય, બરાબર ને? આ તો ખ્યાલ જ હશે બધાને. ઇફ યુઝર ડોટ વેલિડેટ ઇઝ ઇક્વલ ટુ ટ્રુ. ઈને સમજાતું હોય તો આ તો સમજાય જ ને બધાને. બુલિયન બી ઇઝ ઇક્વલ ટુ યુઝર ડોટ વેલિડેટ, આ તો ખ્યાલ આવે ને. પછી ખાલી ઇફ બી ઇક્વલ ટુ ટ્રુ, તો એ વસ્તુ તો એ જ થઈ ને, બિકોઝ અહીંયા બીનમાંથી શું રિટર્ન કરે છે? ટ્રુ. તો ટ્રુ આપણે અહીંયા ચેક કરાવ્યું કે ટ્રુ ક્યારે હશે? આ બંને કરેક્ટ હશે, એડમિન એડમિન તો જ. એટલે આવું ન કરવું હોય તો સિમ્પલી ખાલી આટલું લખી નાખો ને તોય ચાલે, બરાબર. બાય ડિફોલ્ટ એ ટ્રુ જ ચેક કરતું હોય એટલે, રાઈટ. એટલે મેં એક જ સ્ટેટમેન્ટમાં લખ્યું છે આમ. બટ એઝ આઈ સેડ, આ વસ્તુ હજી જે કરી એમાં એક્શન ટેગ્સ ક્યાંય આવ્યા નથી. બટ જો એક્શન ટેગ લેવા હોય ને તો આટલો જ કોડમાં તમારે મોડિફિકેશન કરવું પડે. જોજો હવે તમારે શું કરવું પડે અહીંયા. જો હવે એક્શન ટેગ યુઝ કરતા શીખડાવું જો, યુઝિંગ જેએસપી યુઝ બિન ટેગ. હવે યુઝ કેમ થાય? તો જો આ રીતે લખવાનું તમારે, મીન્સ દોઝ જેને કહે ને કે હજી જેને જાવા આવડતું જ નથી, એને ખાલી ટેગ ફોર્મેટમાં જ કોઈ બીનને એક્સેસ કરવું છે, તો જો આ રીતે લખવાનું, જેએસપી યુઝ બીન. એમાં ક્યાંક આવશે જો, વેર ઇઝ યુઝ બીન, અહીં લખી નાખીએ. ચાલો, જેએસપી કોલન યુઝ બીન. યુઝ બીનમાં પહેલાં તમારે આઈડી આપવું પડે. આઈડી એટલે જે આપણે ઓબ્જેક્ટનું નામ લખતા હતા ને એ, એટલે ઓબ્જેક્ટનું નામ લેશે યુઝર ઓબી, જે હું લખું છું.
અને પછી એક વસ્તુ અહીંયા આપી નથી, અહીંયા લખવી પડે, એ છે ક્લાસનું નામ, રાઈટ. ક્લાસનું નામ એટલે કયું નામ થાય? તો કે આ થાય ને કોમ ડોટ રવિ આરોઝા ડોટ બિન ડોટ યુઝર બિન, રાઈટ. આ ફુલ્લી ક્વોલિફાઈડ નેમ છે એ તમારે લખવું પડે. અથવા એમને યાદ રહીએ તો આ બિનમાં તો હોય જ ને, ઉપર તમારા પેકેજનું નામ આવે. એન્ડ ધેન જો તમે કોઈ ડિફોલ્ટ પેકેજ લખતા હશો તો ખાલી ક્લાસનું નામ જ આવે, તો પેકેજનું નામ આવશે જ નહીં, કેમ કે તમે પેકેજનું નામ કંઈ હોય જ નહીં. હવે જો અહીંયા આગળ વધીએ, આ થઈ ગયું અહીંયા. અને અહીંયા હું ટેગ અહીંયા જ પૂરો કરી દઉં છું. મીન્સ હવે એક આનો મતલબ એમ થયો, યુઝ બિન જેવું તમે કર્યું ને, એટલે કે તમે યુઝર ઓબ્જેક્ટ છે એને ડિક્લેર કરી દીધો. હવે ઓબ્જેક્ટ જે છે એની અંદર તમારે વેલ્યુ માન લો સેટ કરવી છે, રાઈટ. તો લેસ જો આ રીતે બી કરી શકો. હજી ઓલું સેટ પ્રોપર્ટી ને ગેટ પ્રોપર્ટી પછી આવશે, પહેલાં એમાં ઓબ્જેક્ટ જો આ રીતે યુઝર ઓબ્જેક્ટ છે બતાવે છે. યુઝર ઓબ્જેક્ટ યુઝર બીન છે, ડોટ શું કરવું છે એની અંદર સેટ યુઝર નેમ. અહીંથી સીધું લખી નાખવાનું રિક્વેસ્ટ ડોટ ગેટ પેરામીટર, ડબલ કોટ્સમાં પેરામીટરનું નામ, પછી યુઝર ઓબ્જેક્ટ ડોટ સેટ પાસવર્ડ, બસ સીધું રિક્વેસ્ટ ડોટ ગેટ પેરામીટર અને પાસવર્ડ અહીંથી જે છે. તો ઓબ્જેક્ટ છે તમારો રેડી થઈ ગયો. અહીંયા મીન્સ ઓબ્જેક્ટની અંદર વેલ્યુ છે તમે ચેક કરી લીધી. હવે માની લો નેક્સ્ટ ટાઈમ તમારે ખાલી ચેક કરવું છે, જો આ બધું હવે સપ્રેસ કરી દઉં છું, આ બધું જ જે છે એને કમેન્ટ કરી દઉં છું, કંટ્રોલ શિફ્ટ સી, રાઈટ. એ બધું કોમેન્ટ થયું કે નહીં? જવા દે, બીજી એક ફાઇલમાં જ જવા દો બસ, પછી જરૂર પડશે તો આપણે લઈ આવશું એને. લેટ મી હેવ ઇન અનધર ફાઇલ. કોમેન્ટ નથી કરવું અત્યારે, એટલે કન્ફ્યુઝન જ ન થાય ને તમને. મીન્સ આપણે જે ઓબ્જેક્ટ ડિક્લેર કર્યો એ ઓબ્જેક્ટ ડિક્લેર થઈ ગયો, યુઝ બિન કર્યું એટલે ઓબ્જેક્ટનું નામ છે આ જે આઈડી આપ્યું તે, અને ક્લાસ મીન્સ આ ઓબ્જેક્ટ છે એ કયા ક્લાસનો છે? તો આ ક્લાસનો છે. હવે નેક્સ્ટ ટાઈમ તમારે યુઝર ઓબ્જેક્ટમાંથી કાંઈ બી વેલ્યુ જો ગેટ કરવી હોય તો તમે જો આ રીતે કરી શકો. જેએસપી જેમાં ગેટ પ્રોપર્ટી છે કોલન ગેટ પ્રોપર્ટી, એટલે પૂછે છે પ્રોપર્ટીનું નામ શું છે? પ્રોપર્ટીનું નામ એટલે આ યુઝર બિનની અંદર જાય વેરિયેબલ ડિક્લેર કર્યા ની પ્રોપર્ટી કહેવાય. માની લો આપણે યુઝર નેમનું કામ છે યુઝર નહીં, અને અહીંયા નેમ એટલે કયું? તો કે આ ઓબ્જેક્ટ જે ડિક્લેર કર્યો છે ને ઓબ્જેક્ટનું નામ આવે, એટલે ઓબ્જેક્ટનું નામ. જેવું આ સ્ટેટમેન્ટ પ્રિન્ટ થશે ને, પહેલાં અહીંથી ઓબ્જેક્ટ ડિક્લેર થયો, ઓબ્જેક્ટમાં વેલ્યુ સેટ થઈ, અને ગેટ પ્રોપર્ટીથી અહીંયા જે યુઝર નેમ સેટ કર્યું ને અહીંયા આવી ગયું. લેસ ચેક આવે છે. કયું પેજ છે? આ પ્રોસેસ જ છે ને? ભલે ઉભા રહે, પહેલાં પ્રોસેસ છે અહીંયાથી નહીં આવે ને, આપણે અહીંથી જ કરીએ. હાલો, રન કરેલું જ છે આપણે, રવિ એન્ડ ઓઝા છે યુઝિંગ જેએસપી યુઝ બિન ટ્રેગ, અને સ્માય હું અહીંયા આ રવિ આવ્યું. એ રવિ આવ્યું ક્યાંથી? આને બંધ કરી દો એક મિનિટ. આ ભલે રહ્યું, યસ, આને બી બંધ કરી દે, એનું બી કાંઈ કામ નથી. અહીંથી આવ્યું સેટ ગેટ પ્રોપર્ટીની અંદર. ખાલી એક જ વસ્તુ બાકી રહી, શું? તો આમાં ઓલું બાકી રહી ગયું ને, આમાં ઓલું તો ચેક જ ન થયું કે ભાઈ વેલિડ છે કે નહીં. તો આવું કરી શકો, ઇઝ ઇક્વલ ટુ, જોજો શું કરવું જોઈએ, if user object dot validate, if હા તો આ આવે ને, પણ આ બધું પાછું કેમાં આવે? તમારા ડેલિમીટરની અંદર. આ રીતે લખી શકો ખરા. થોડું કન્ફ્યુઝિંગ છે, બટ ઇટ ઇઝ ગોઈંગ ટુ વર્ક. જોજો હવે આ રવિ આ ઓઝા કાંઈ ના આવ્યું, બરાબર. આપણે એલ્સ પાર્ટ હજી લખવાનું બાકી છે, એટલે આ એડમિન એવું એડમિન
So it is a way to use your હજી જો આપણે ગેટ પ્રોપર્ટી જ કર્યું છે, તમે સેટ પ્રોપર્ટી બી કરી શકો. આપણે 1 મિનિટ માટે છે ને આ મેથડને કોલ નથી કરવી, ખાલી યુઝ બીનને આપણે આ ગેટ અને સેટ તો સમજાઈ જાય ને, મેથડ પછી કોલ કરતી. એવું હશે તો બીજા એક્ઝામ્પલમાં હજી બતાવીશ. આટલું તો ખ્યાલ આવે ને કે ન આવે? ખ્યાલ આવે છે કે નહીં? જો વળી પાછું કહું છું, ધ્યાન રાખજો. યુઝ બીન મીન્સ વોટ કે આપણે જાવાનો કોડ જે આ પ્રીવિયસલી આપણે આ જાવાનો કોડ આ રીતે લખ્યો હતો ને, બતાવું તમને. આપણે જે આ કોડ લખ્યો હતો ને જાવાનો, રાઈટ, એ આખો કોડ આપણે ડેલિમીટરમાં લખ્યો હોય ને તો આ કોડ વેલિડ કહેવાય ને. ધેન ઇટ ઇઝ અ વેલિડ કોડ. આ રીતે લખો તો. બટ એ જ કોડ ખાલી તમારે ટેગ ફોર્મેટમાં લખવો છે. મીન્સ આ 3 લાઈન તમે લખી કે ન લખી, એ 3 લાઈન જે છે તમારે ટેગ ફોર્મેટમાં લખવી છે. તો ધીસ માઇટ બી ધી વે. પહેલાં એમાં જ્યારે ઓબ્જેક્ટ બનાવો એટલે પહેલું સ્ટેટમેન્ટ છે એ આ થયું. જો આ ધીસ સ્ટેટમેન્ટ ઇઝ ઇક્વલ ટુ ધીસ સ્ટેટમેન્ટ, જ્યાં તમારે આઈડી આપવાનું એટલે કે ઓબ્જેક્ટનું નામ આપવાનું, અને અહીંયા પછી ક્લાસનું નામ એટલે ફુલ્લી ક્વોલિફાઈડ ક્લાસનું નામ લખવાનું. અને પછી આને બી જવા દો. બસ લેટ્સ રિમૂવ ધીસ. આપણે આમ જ કરીએ, બધું સ્ટેટિક જ કરીએ, જવા દો. આપણે સેટ પ્રોપર્ટી કરી દઈએ, પ્રોપર્ટીનું નામ આપીએ યુઝર નેમ, અને વેલ્યુ બી અહીંથી જ આપી દઈએ. બસ પછી તો સમજાઈ જાય ને. હવે વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ લેટ્સ સે એડમિન. આ પહેલી પ્રોપર્ટી ઉપયોગ કરી, પછી કંટ્રોલ સી કંટ્રોલ વી. હવે બીજી પ્રોપર્ટી યુઝ કરવી, તો બીજી પ્રોપર્ટીનું નામ આપવું પડે પાસવર્ડ. બીજી પ્રોપર્ટીનું નામ જે છે, ઓબ્જેક્ટ તો આ જ રહેશે ને, અહીંયા જે હોય એ જ ઓબ્જેક્ટનું નામ આવે. વેલ્યુ શું આપીએ? પાસવર્ડ. બરાબર છે. 1 મિનિટ માટે એની જે આ મેથડ છે ને વેલિડેટ, એને ઇગ્નોર કરજો, રાઈટ. એને મેથડને આપણે ક્યાંય યુઝ જ નથી કરતા, ખાલી બીનની સેટ અને ગેટ પ્રોપર્ટી યુઝ કરીએ છીએ. તો આવું થાય કે ન થાય? આ બંને અહીંયા સેટ થયા ને, તો બંને જો અહીંયા મેં લખ્યું જેએસપી, આ સેટ પ્રોપર્ટી છે એટલે સેટ પ્રોપર્ટી. અને પ્રોપર્ટી એટલે અહીંયા એકચ્યુઅલી તમારું જે પ્રાઇવેટ મેમ્બર હોય ને એનું નામ આવે અહીંયા. એટલે અહીંયા મેં યુઝર નેમ લખ્યું, અહીંયા પાસવર્ડ લખ્યું, અને અહીંયા મેં શું લખ્યું છે? ખાલી એની વેલ્યુ લખી છે અહીંયા લાસ્ટમાં. આ તો ખાલી ઓબ્જેક્ટનું નામ જ છે. અને પછી જ્યારે એને પ્રિન્ટ કરાવવું હોય ને, મતલબ યુઝિંગ આ રીતે લખી શકો, યુઝિંગ ગેટ પ્રોપર્ટી. તો ખાલી તમારે આમ જ લખવાનું જેએસપી કોલન ગેટ પ્રોપર્ટી. પ્રોપર્ટી કઈ? આપણે પાસવર્ડ તો બતાવવાનો જ ન હોય, મતલબ યુઝર નહીં. અને પછી વેલિડ તમારે ઓબ્જેક્ટનું નામ આપવું પડે, યુઝર OBJ. એટલે આ પ્રોગ્રામ જ્યારે રન થશે, બરાબર છે, કંટ્રોલ શિફ્ટ સી કરી દે. જેવો પ્રોગ્રામ રન થશે આ પ્રોસેસવાળો, એટલે આ બીન ડિક્લેર થશે. એ બીન જે છે આ ક્લાસને મીન્સ આ ક્લાસનો આ ઓબ્જેક્ટ થયો, એ બંનેની આપણે સેટ પ્રોપર્ટી યુઝ કરી. પછી પ્રોપર્ટીનું અહીંયા મીન્સ સેટ પ્રોપર્ટી ટેગ છે, એમાં કઈ પ્રોપર્ટીનું નામ આપવાનું હોય, જે તમારે પ્રોપર્ટી લેવું હોય એનું નામ. ઓબ્જેક્ટ કયો તો કે અહીંથી લીધો છે, અને પછી વેલ્યુ. અને પછી એની ગેટ પ્રોપર્ટી ખાલી યુઝ કરો તો આટલી જ વસ્તુ લખવાની હોય. હવે જોજો અહીંથી, ઓકે, અહીંયા રવિ આ ઓઝાર લખો ને, કન્ફ્યુઝન જ નહીં. માય પાસવર્ડ. યુઝિંગ ગેટ પ્રોપર્ટી. તો આ ગેટ પ્રોપર્ટી જો અહીંયા આવી ગઈ.